નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર અત્યાર સુધીની અંદર આપણે પ્રકરણ 7માં ચેતાતંત્ર વિશેની ચર્ચા કરી, મગજ વિશેની ચર્ચા કરી. રસાયણ તંત્રની અંદર એક એડ્રિનલ ગ્રંથિની પણ આપણે વાત કરી ચૂક્યા છીએ. અને હવે આ રાસાયણિક તંત્ર જે આપણા શરીરની અંદર જે રસાયણો ઉત્પન્ન થાય છે એ આપણા શરીરનું નિયંત્રણ કેવી રીતે કરે છે, નિયમન કેવી રીતે કરે છે, એના ઉપર હવે આપણે આગળ વધવાનું છે. આકૃતિ જોતાં તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે ગ્રંથિઓની ચર્ચા કરવાની છે આ લેક્ચરની અંદર. બરાબર, તો જોઈએ એક પછી એક ગ્રંથિ. સૌથી પહેલી ગ્રંથિ છે એનું નામ છે પિનિયલ ગ્લેન્ડ. અહીંયા આવેલી હોય, જુઓ આ આપણે કેલોસમ કાય હતું, યાદ કરો. આ નીચેનો ભાગ એટલે આ આખો થેલેમસનો ભાગ હતો, આ હાઇપોથેલેમસ, આ એપિથેલેમસ, અને આ ભાગ છે ત્યાં આવી એક ગ્રંથિ આવેલી છે જેનું નામ છે પિનિયલ ગ્લેન્ડ. એટલે કે પિનિયલ એટલે પહેલી જ ગ્રંથિ છે, પહેલી જ ગ્રંથિ, એનું નામ છે પિનિયલ ગ્રંથિ. આ પિનિયલ ગ્રંથિમાંથી મેલેટોનિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય અને આ મેલેટોનિન નામનો અંતઃસ્ત્રાવ છે એ આપણા શરીરની અંદર ચાલતી જૈવિક ઘડિયાળને સાચવી રાખે. તો આપણા શરીરમાં જૈવિક ઘડિયાળ કઈ? તો કે ભાઈ સવાર થાય એટલે ઉઠી જવાનું, સાંજ થાય એટલે સૂઈ જવાનું, સવાર બપોર સાંજ 3 ટાઈમ આપણને ભૂખ લાગવી છે, પછી તડકામાં જઈએ તો આપણે થોડાક આંખની કીકી સાંકડી થઈ જાય. આ બધી ક્રિયાઓ, નિયમિત ક્રિયાઓ જે આપણે રોજિંદી ક્રિયાઓ છે એ ક્રિયા તમે સાંજે 10 વાગે સુવાનો ટાઈમ હોય એટલે 10 વાગે એટલે તમને બગાસ આવવાનું ચાલુ થઈ જ જાય. કેમ થાય છે ભાઈ? આને કારણે આ અંતઃસ્ત્રાવ મેલેટોનિન નામનો, જોજો એક બીજો જ આવો અંતઃસ્ત્રાવ છે મેલેનિન. એ આમાંથી નથી ઉત્પન્ન થતો. એક અંતઃસ્ત્રાવ છે મેલેનિન, મેલેટોનિન અને મેલેનિન. આ અંતઃસ્ત્રાવ છે ને એ આપણા ત્વચાના રંગ માટે જવાબદાર છે. આ અંતઃસ્ત્રાવ મેલેનિન આ સૂર્યપ્રકાશની અંદર સૌથી વધારે ઉત્પન્ન થાય. મેલેનિન વધારેમાં વધારે સૂર્યપ્રકાશમાં રહીએ તો ઉત્પન્ન થાય. માટે જ આપણે ખેતરમાં કામ કરવા માટે જઈએ, તડકાની અંદર કાળા થઈ જઈએ છીએ. શું કામ? મેલેનિન અંતઃસ્ત્રાવ વધારેમાં વધારે મેલેનિન કણો ઉત્પન્ન થાય એને કારણે. બરોબર, તો આ મેલેનિન અને મેલેટોનિન આ બંને શબ્દને મિક્સ ન કરતા, બંને શબ્દ અલગ છે. મેલેટોનિન એટલે આપણા શરીરની અંદર ચાલતી નિયમિત ક્રિયાઓ જેટલી છે એટલી બધી નિયમિત ક્રિયાઓને નિયમિત રાખે. ઉઠવાની ક્રિયા, જાગવાની ક્રિયા, પછી સૂવાની ક્રિયા, પછી ખાવાની ક્રિયા, બધી જ ક્રિયાઓને નિયમિત રાખે. કોણ? મેલેટોનિન. એટલે પહેલો અંતઃસ્ત્રાવ થયો મેલેટોનિન જે પિનિયલ ગ્રંથિમાંથી નીકળે છે. ત્યાર પછી જે છે આ ભાગ, અહીંયા આવો, હાઇપોથેલેમસનો ભાગ છે. આપણને ખબર છે આ હાઇપોથેલેમસનો ભાગ છે અને હાઇપોથેલેમસના ભાગની નીચે પિચ્યુટરી ગ્રંથિ આવેલી છે. કઈ ગ્રંથિ? પિચ્યુટરી ગ્રંથિ. આ પિચ્યુટરી ગ્રંથિમાંથી કેટલા બધા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, કેટલા બધા અંતઃસ્ત્રાવ. બધાના નામ આપણે નથી યાદ રાખવાના, પણ આ બધા જ અંતઃસ્ત્રાવ છે એ આપણા શરીરની અંદર વૃદ્ધિ કરાવે, વૃદ્ધિ માટે જવાબદાર છે. બધા જ અંતઃસ્ત્રાવ ગ્રોથ હોર્મોન છે. ગ્રોથ એટલે વૃદ્ધિ, હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ. GH તરીકે આને ઓળખવામાં આવે. GH ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. આ બધા અંતઃસ્ત્રાવો ભેગા થઈને આપણા શરીરની વૃદ્ધિ કરાવે. જો પિચ્યુટરી ગ્રંથિની અંદરથી નીકળતા અંતઃસ્ત્રાવો ન આવે તો, અથવા તો ઓછા પ્રમાણમાં ઉત્પન્ન થાય તો વામનતા આવે. વામનતા એટલે ઠીંગણું થઈ જાય માણસ, એને હાઇટ ઓછી રહી. અને જો પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો વધી જાય, ગ્રોથ હોર્મોન વધી જાય જો, તો મહાકાયતા આવે. મહાકાયતા એટલે WWF નો આપણો ખલી ને, તો એ ઊંચા કદ કાઠી વધી જાય, મહાકાયતા, કદાવર બની જાય માણસ એને. તો આ બધા જ પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે એ વૃદ્ધિ માટે, શરીરની અંદર વૃદ્ધિ માટે જવાબદાર. એ ઉપરાંત પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ છે એ બીજી ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવો કાઢવા માટે પણ જવાબદાર છે. પિચ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવ
ને આપણે આગળ ભણી ગયા છીએ એસીટીએચ છે એ એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન કરાવે અંતઃસ્ત્રાવ. તો આ અંતઃસ્ત્રાવ છે એ દાખલા તરીકે હજી એક અંતઃસ્ત્રાવનું આપણે ઉદાહરણ લઈ લઈએ. એસીટીએચ તો આપણે આગળ ભણી ગયા છીએ. એફએસએચ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. ફોલિકલ એટલે પુટિકા, પુટિકા એટલે અંડપુટિકા, અંડપુટિકા એટલે અંડપિંડની અંદર અંડપુટિકાના વિકાસને પ્રેરે. અંડપિંડની અંદર અંડપુટિકાનો વિકાસ થાય ને આ અંડપુટિકાની અંદર અંડકોષ હોય, અંડપુટિકામાં અંડકોષ હોય તો આ અંડપુટિકાના વિકાસને પ્રેરે કોણ? એફએસએચ નામનો અંતઃસ્ત્રાવ. આ એફએસએચ નામનો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થશે? અહીંથી ઉત્પન્ન થશે. ક્યાંથી? પિચ્યુટરી ગ્રંથિમાંથી. પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલો એફએસએચ એ જશે સીધો ક્યાં જશે? તો કંઈક અંડપિંડમાં, અને અંડપિંડમાંથી અંડકોષ છે એ અંડપુટિકામાં વિકાસને પ્રેરશે. એટલે ફોલિકલ એટલે પુટિકા, અંડપુટિકા. ફોલિકલ સ્ટિમ્યુલેટ કરવું એટલે ઉત્તેજિત કરવું. હોર્મોન એટલે અંતઃસ્ત્રાવ, એટલે કે અંડપુટિકાને ઉત્તેજિત કરતો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થયો? પિચ્યુટરી ગ્રંથિમાંથી. કામ ક્યાં કરાવ્યું એણે? અંડપિંડમાં. માટે જ પિચ્યુટરી ગ્રંથિ, આવા તો ઘણા બધા છે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન એટલે થાઇરોઇડ ગ્રંથિમાંથી આપણને ખબર છે થાઇરોક્સિન ઉત્પન્ન થશે. તો થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરતો અંતઃસ્ત્રાવ, થાઇરોઇડ ગ્રંથિની અંદરથી થાઇરોક્સિનને વધુમાં વધુ ઉત્પન્ન કરાવતો અંતઃસ્ત્રાવ TSH, થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ પણ ક્યાંથી ઉત્પન્ન થશે? પિચ્યુટરી ગ્રંથિમાંથી. પિચ્યુટરી ગ્રંથિમાંથી TSH, FSH આવા કેટલા બધા એવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કે જે બીજી ગ્રંથિઓમાં જઈ. એસીટીએચ આપણે આગળ જોઈ ગયા છીએ. એસીટીએચ ને તો આ એસીટીએચનું પૂરું નામ આગળ આપણે જોઈ ગયા છીએ. ફરીથી એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. એડ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન. એડ્રિનલ ગ્રંથિના કોર્ટેક્સ ભાગમાંથી આ છે એ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરાવડાવે. એસીટીએચ, એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. ક્લિયર? તો આ રીતે આ બધા અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય? પિચ્યુટરી ગ્રંથિમાંથી. અને પિચ્યુટરી ગ્રંથિમાંથી વૃદ્ધિ અંતઃસ્ત્રાવ અને આ બાકીના બધા જ જે ગ્રંથિઓ છે એમાંથી પણ ઉત્પન્ન કરવા માટે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટેના અંતઃસ્ત્રાવ અહીંથી સંદેશો જશે તો જ અંડપિંડમાં કામ થશે. અહીંથી સંદેશો જશે તો જ શુક્રપિંડમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય કે ન થાય કે જે પણ થાય તે કામ થશે. તો આપણા શરીરની અંદર આવેલી તમામ ગ્રંથિઓની ઉપર આ ગ્રંથિ છે. માટે પિચ્યુટરી ગ્રંથિને આપણા શરીરની મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. માસ્ટર ગ્લેન્ડ એટલે ગ્રંથિ, માસ્ટર ગ્લેન્ડ એટલે કે મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. કોને? પિચ્યુટરી ગ્રંથિને. જુઓ, પિચ્યુટરી ગ્રંથિ આ જગ્યા ઉપર આવેલી હોય અને પિચ્યુટરી ગ્રંથિની અંદર 3 ભાગ છે. આમ તો 2 જ ભાગ, અગ્ર પિચ્યુટરી ગ્રંથિ અને પશ્વ પિચ્યુટરી ગ્રંથિ. પરંતુ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ છે એની અંદર ફરી પાછો એક નાનો એવો ભાગ નીકળી આવે છે, એને મધ્ય પિચ્યુટરી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. આ પિચ્યુટરી ગ્રંથિ જુઓ છે, આ અગ્ર પિચ્યુટરી ગ્રંથિ, આ પશ્વ પિચ્યુટરી ગ્રંથિ અને આ વચ્ચેનો એક ભાગ છે એને આપણે મધ્ય પિચ્યુટરી ગ્રંથિ તરીકે પણ ઓળખીએ છીએ. મેઇન બધા જ અંતઃસ્ત્રાવો છે એ અગ્ર પિચ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય. અહીંયાથી તો 1-2 અને અહીંથી પણ 1-2 જ ઉત્પન્ન થશે. બાકી બધા જ અંતઃસ્ત્રાવો છે 5-7ની સંખ્યામાં કે 8ની સંખ્યામાં અંતઃસ્ત્રાવો એ અહીંથી ઉત્પન્ન થશે. બરોબર? આ પિચ્યુટરી ગ્રંથિ છે, આ હાઇપોથેલેમસનો ભાગ છે ને આ પિચ્યુટરી ગ્રંથિનો ભાગ છે. ક્લિયર? તો આ જોયું આપણે પિચ્યુટરી ગ્રંથિ. ત્યાર પછીની ત્રીજી ગ્રંથિ જોવાની છે એ છે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ. હવે આપણને ખબર છે થાઇરોઇડ ગ્રંથિ ક્યાં હોય? આપણા ગળાના ભાગે હોય. ગળાની અંદર જે આપણી શ્વાસ નળી છે એ શ્વાસ નળીની અંદર આવી H આકારની ગ્રંથિ જુઓ છે. H આકારની ગ્રંથિ આ થાઇરોઇડ ગ્રંથિ છે.
અહીંયા આવેલી છે, જો આ ગળાનો ભાગ છે, આ જગ્યા ઉપર અહીંયા તમને દેખાડવામાં આવેલું છે, આ થાઇરોઇડ ગ્રંથિ છે, થાઇરોઇડ ગ્લેન્ડ એટલે ગ્રંથિ, બરોબર. આ થાઇરોઇડ ગ્રંથિમાંથી એક મેઇન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે જેનું નામ છે થાઇરોક્સિન. થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એ આપણા શરીરની અંદર ચાલતી વૃદ્ધિ, આપણા શરીરમાં થતી વૃદ્ધિ અને ચયાપચય, ચયાપચય એટલે આપણા પાચનને નિયંત્રિત કરે. કોણ? થાઇરોક્સિન. માટે જ જેને હવે જોજો, થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન વધુ નીકળે ને, વધુ, તો એને કહેવામાં આવે છે હાઇપર થાઇરોડિઝમ. અને થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન ઓછો નીકળે ને, આ વધુ નીકળે તો એ રોગને, એ પરિસ્થિતિને હાઇપરથાઇરોડિઝમ કહેવાય. અને જો ઓછો નીકળે તો એને કહેવામાં આવે છે હાઇપોથાઇરોડિઝમ. ક્લિયર? જો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન વધુ નીકળે તો એને હાઇપરથાઇરોડિઝમ કહેવાય, અને થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન ઓછો નીકળે, થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન ઓછો નીકળે તો એને હાઇપોથાઇરોડિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો હાઇપર એટલે વધુ, હાઇપો એટલે ઓછું, હાઇપર એટલે વધુ, હાઇપો એટલે ઓછું, બંને લેટિન ભાષાના શબ્દો છે, બરાબર. તો હાઇપરથાઇરોડિઝમ છે, તો હાઇપરથાઇરોડિઝમની અંદર શું થશે? શરીરની અંદર ચયાપચય વધી જશે, અને ચયાપચય વધી જશે માટે આવા વ્યક્તિઓ જે છે એનું શરીર એકદમ જાડું હશે. એટલે તમને ઘણી વખત કોઈ સમાજની અંદર, આપણા કુટુંબની અંદર અથવા તો કોઈ જગ્યાએ આપણે હોઈએ તો આપણને કોઈ કહેતું હોય કે ભાઈ એને થાઇરોઇડ છે માટે એ જાડી છે, અથવા જાડો છે એટલો બધો. થાઇરોઇડ છે, થાઇરોઇડ એટલે કઈ પરિસ્થિતિ હશે? હાઇપરથાઇરોડિઝમ. હાઇપરથાઇરોડિઝમ એટલે શું થશે? ચયાપચય ખૂબ વધારે હશે એની અંદર, એના શરીરની અંદર. ખાય કે ન થાય, ખાય તેમ છતાં એ જાડા થાય, ખાય કે ન ખાય તેમ છતાં પણ એ જાડા થાય ને, કારણ કે જેટલું ખાય એટલું બધું જ એના શરીરની અંદર પાચિત થઈ અને સ્ટોર થઈ જાય એટલે એનું શરીર કદ વધી જાય. એટલે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ક્યાંથી ઉત્પન્ન થાય છે? થાઇરોઇડ ગ્રંથિમાંથી. જોઈએ આ થાઇરોઇડ ગ્રંથિ, અને થાઇરોઇડની ઉપર જ ચણાના દાણા જેવી બે જોડ ગ્રંથિ આવેલી છે જેને કહેવામાં આવે છે પેરાથાઇરોઇડ ગ્રંથિ, જેમાંથી પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. આ આવેલી છે પેરાથાઇરોઇડ ગ્રંથિ 1, 2, 3 અને 4. આ જે છે એનો વક્ષ ભાગ છે, આગળનો ભાગ છે, આગળનો. અને આ પાછળના ભાગે, આના પાછળના ભાગે અહીંયા 4 ગ્રંથિ આવેલી છે. ત્યાર પછી છે એના પછીનો અંતઃસ્ત્રાવ, ગ્રંથિ, એનું નામ છે થાઇમસ ગ્રંથિ, બરાબર. હવે થાઇમસ ગ્રંથિ ક્યાં આવેલી હોય? અહીંયા આવેલી હોય. જો આ થાઇમસ ગ્રંથિ બતાવેલી છે, આ ગ્રંથિ છે ને, આ થાઇમસ છે, થાઇમસ ગ્રંથિ. થાઇમસ ગ્રંથિ શું કરે? નાના હોય ને, નાના ત્યારે આપણા શરીરમાં એ થાઇમસ ગ્રંથિ ખૂબ મોટી હોય, પરંતુ જેમ જેમ મોટા થઈએ એમ થાઇમસ ગ્રંથિ અવનત થતી જાય એટલે નાની થતી જાય. અને આ થાઇમસ ગ્રંથિ નાની થવાને કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિ નાના હોઈએ ત્યારે વધુ હોય, જેમ જેમ વૃદ્ધ થઈએ તેમ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય. આને કારણે આપણા શરીરની અંદર રોગ પ્રતિકારક શક્તિ માટે કંઈક અંશે જવાબદાર, બધા માટે નહીં, કંઈક અંશે જવાબદાર છે થાઇમસ ગ્રંથિ, બરાબર. ત્યાર પછી ની ગ્રંથિ છે એ છે પેન્ક્રિયાસ એટલે કે સ્વાદુપિંડ ગ્રંથિ. હવે સ્વાદુપિંડ ગ્રંથિ આપણને ખબર છે ક્યાં આવેલી છે? તો કે પક્વાશયના યુ આકારના પાસની અંદર. આ પક્વાશયનો યુ આકારનો પાસ છે જેમાં સ્વાદુપિંડ ગ્રંથિ આવેલી છે. સ્વાદુપિંડ ગ્રંથિને આપણે અંતઃસ્ત્રાવી અને બાહ્યસ્ત્રાવી ગ્રંથિ કહેતા હતા. અંતઃસ્ત્રાવી અને બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ કહેતા હતા. અંતઃસ્ત્રાવી ગ્રંથિ શું કામે કીધું હતું? કારણ કે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતા હતા. બાહ્યસ્ત્રાવ શું કામે કીધું હતું? કારણ કે બાહ્યસ્ત્રાવ ઉત્પન્ન કરતા હતા. બાહ્યસ્ત્રાવ કયા કયા હતા? પાચક ઉત્સેચકો હતા, યાદ કરો.
પાચક ઉત્સેચકો. અને અંતઃસ્ત્રાવ કયા કયા છે? તો એક છે ઇન્સ્યુલિન અને બીજો છે ગ્લુકાગોન. એક છે ઇન્સ્યુલિન અને એક છે ગ્લુકાગોન. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન પાચક ઉત્સેચકો. બાહ્ય સ્ત્રાવ. બાહ્ય સ્ત્રાવ શું કામે કીધા? કારણ કે જે સ્ત્રાવ અંગમાં જાય, ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય, ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય સીધો અંગમાં જાય, રુધિરમાં ન જાય. ક્યાં જાય? અંગમાં જાય, તો એને બાહ્ય સ્ત્રાવ કહેવાય. જે ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય ને અંગમાં ન જાય સીધો, પહેલા રુધિરમાં જાય ને ત્યાર પછી અંગમાં જાય, તો એને અંતઃસ્ત્રાવ કહેવાય. ક્લિયર? ગ્રંથિમાંથી અંગમાં જવું છે, ગ્રંથિમાંથી અંગની અંદર જવું છે. કોને? સ્ત્રાવને, રસાયણને ગ્રંથિમાંથી અંગમાં જવું છે. પરંતુ જો રુધિરમાં થઈ અને જાય તો આને કહેશું અંતઃસ્ત્રાવ. અને સીધે સીધા જતા રહેશે ગ્રંથિમાંથી અંગમાં, તો એને કહેશું બાહ્ય સ્ત્રાવ. ક્લિયર? અંતઃસ્ત્રાવ અને બાહ્ય સ્ત્રાવ સમજ પડી ગઈ? અંતઃસ્ત્રાવ એટલે ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય એ રસાયણ અને સીધો રુધિરમાં જઈ અને અંગમાં જતો રહે, તેને અંતઃસ્ત્રાવ કહેશું. બરાબર? અને બાહ્ય સ્ત્રાવ કોને કહેશું? ગ્રંથિમાંથી સીધો ક્યાં જતો રહે? અંગની અંદર. તો બાહ્ય સ્ત્રાવ તરીકે અહીંયા પાચક ઉત્સેચકો હતા અને અંતઃસ્ત્રાવ તરીકે આપણી પાસે બે છે. એક છે ઇન્સ્યુલિન અને બીજો છે ગ્લુકાગોન. હવે ઇન્સ્યુલિન શું કામ કરે છે? તો આપણા શરીરની અંદર ઇન્સ્યુલિન છે. આ ઇન્સ્યુલિન એ ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવે. કોણ? ઇન્સ્યુલિન ગ્લુકોઝને ગ્લાયકોજનમાં ફેરવે. અને ગ્લુકાગોન છે એ ગ્લાયકોજનને ફરી પાછો ગ્લુકોઝમાં ફેરવે. આપણને ખબર છે આપણા શરીરની અંદર ગ્લુકોઝને આપણે વાપરી શકીએ, સંગ્રહ ન કરી શકીએ. ગ્લુકોઝને આપણે વાપરી શકીએ પણ સંગ્રહ કરી શકીએ નહીં. આપણે જો આપણા શરીરની અંદર ગ્લુકોઝનો સંગ્રહ કરવો હોય તો ગ્લુકોઝને કેમાં ફેરવી નાખવો પડે? ગ્લાયકોજનની અંદર. જો સંગ્રહ ન કરીએ, જો સંગ્રહ વધારાના ગ્લુકોઝનો વાપરવો છે એટલે તો વાપરી નાખીએ આપણે, શ્વસન કરી નાખ્યું, દહન કરી નાખ્યું, એટીપી ઉત્પન્ન કરી દીધા અને વાપરી નાખ્યો. પછી વધારાનો ગ્લુકોઝ છે જો એને સંગ્રહ ન કરીએ તો એ ગ્લુકોઝ રુધિરમાં જાય, રુધિરમાં જઈ અને સીધો ક્યાં જતો રહેશે? મૂત્રપિંડમાં જશે. મૂત્રપિંડ છે એ આ ગ્લુકોઝને ગાળીને મૂત્ર વાટે શરીરની બહાર કાઢી મૂકે અને મૂત્ર વાટે ગ્લુકોઝ મૂત્ર વાટે શરીરની બહાર નીકળે. આને કહેતા હતા આપણે ડાયાબિટીસ. શું કહીએ છીએ આપણે એને? ડાયાબિટીસ કહીએ છીએ. ગ્લુકોઝ મૂત્ર વાટે શરીરની બહાર નીકળે તો એને એ રોગને આપણે કયો રોગ કહીએ છીએ? ડાયાબિટીસ રોગ કહીએ છીએ. તો આપણા શરીરની અંદર ગ્લુકોઝ વપરાય એટલો વપરાય, બાકીનો બધો રુધિરમાં હોય. આ રુધિરની અંદર રહેલા ગ્લુકોઝને આપણે કેમાં રૂપાંતરિત કરી નાખવો પડે? ગ્લાયકોજનમાં. તો કોષ એનો સંગ્રહ કરી શકે, ગ્લાયકોજનમાં ફેરવાઈ જાય. તો જો ન કરીએ તો રુધિરમાં રહેલો ગ્લુકોઝ મૂત્રપિંડમાં જશે એટલે મૂત્રપિંડ એને ગાળી લેશે, ગાળીને મૂત્ર બનાવી અને શરીરની બહાર કાઢી નાખશે. તો આ રોગને આપણે શું કહીએ છીએ? ડાયાબિટીસ કહીએ છીએ. તો જો ઇન્સ્યુલિન ન હોય તો ગ્લુકોઝ છે એ ગ્લાયકોજનમાં રૂપાંતરિત થાય નહીં. અને ગ્લાયકોજનમાં રૂપાંતરિત ન થાય, ગ્લુકોઝ ગ્લાયકોજનમાં રૂપાંતરિત ન થાય તો ગ્લુકોઝ મૂત્ર વાટે શરીરની બહાર નીકળી જાય. એટલે ઇન્સ્યુલિનની ખામીને કારણે ડાયાબિટીસ થાય એવું કહી શકું ને? ઇન્સ્યુલિનને ખામીને કારણે ડાયાબિટીસ થાય, કારણ કે ઇન્સ્યુલિન નથી તો ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર નથી અને ગ્લુકોઝ મૂત્ર વાટે શરીરની બહાર નીકળી જાય છે. આ રોગને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. તો ડાયાબિટીસ કોની ખામીને કારણે થાય? ઇન્સ્યુલિનની ખામીને કારણે. હવે એની સામે ગ્લુકાગોન શું કરે છે? ગ્લાયકોજનને ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે.
ગ્લાયકોજનને શેમાં રૂપાંતર કરે છે? ગ્લુકોઝની અંદર રૂપાંતર કરે છે. એટલે આપણા શરીરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારી દે. એટલે જો ડાયાબિટીસ ન થવા દેવું હોય તો ઇન્સ્યુલિન આપણા શરીરમાં જળવાઈ રહેવું જોઈએ. જો જળવાઈ રહેશે ઇન્સ્યુલિન આપણા શરીરની અંદર તો વધારાના ગ્લુકોઝનું કેમાં રૂપાંતર થઈ રાખશે? ગ્લાયકોજનમાં. અને ગ્લાયકોજનમાં રૂપાંતર થઈ રાખશે માટે આ ગ્લાયકોજન છે એ આપણને ડાયાબિટીસ થશે નહીં. આ ઇન્સ્યુલિન, બરોબર. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આને હું હમણાં રફ કરી નાખવાનું છું, સાફ કરી નાખવાનું છું, બરોબર. તો સ્વાદુપિંડમાંથી કેટલા અંતઃસ્ત્રાવ? ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન 2 અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. ઓકે, ક્લિયર? સ્વાદુપિંડ. હવે સ્વાદુપિંડની નીચે જઈએ છીએ તો નર હશે તો અંડપિંડ, અંડપિંડ અને અંડપિંડમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એને કહેવાય એન્ડ્રોજન્સ. એન્ડ્રોજન્સ તરીકે એક છે મુખ્ય, એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. ક્લિયર? આ નરની અંદર નર જાતીય અંતઃસ્ત્રાવ છે, આને નર જાતીય અંતઃસ્ત્રાવ કહેવાય એન્ડ્રોજન. એન્ડ્રોજન્સ અંડપિંડ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થશે. નરની અંદર શુક્રપિંડમાંથી એન્ડ્રોજન, જે શુક્રપિંડમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે એને સામૂહિક રીતે કહેશું એન્ડ્રોજન. એન્ડ્રોજનની અંદર મેઇન જે અંતઃસ્ત્રાવ છે એનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. અને આ ટેસ્ટોસ્ટેરોન હશે માટે શુક્રકોષ ઉત્પન્ન થશે. ટેસ્ટોસ્ટેરોન છે માટે નરની અંદર ગૌણ જાતીય લક્ષણો વિકસશે. દાઢી, મૂછ, સ્નાયુનો વિકાસ, ઘેરો અવાજ, આ બધો કોને કારણે થશે? કયા અંતઃસ્ત્રાવને કારણે થશે? ટેસ્ટોસ્ટેરોનને કારણે થશે. ક્લિયર? જે કેમાં ઉત્પન્ન થશે? આ જે તમને અહીંયા બતાવેલી છે, આ વ્હાઇટ જેવા કલરની, આ જે છે એને કહેવામાં આવે છે શુક્રપિંડ. અને આ શુક્રપિંડમાંથી આધિવૃષણ નલિકા થઈ અને બહાર નીકળે તો આ શુક્રપિંડ. આ જે તમને બતાવવામાં આવેલી છે આ ગ્રંથિ, આ જે છે આ અંડપિંડ છે. કઈ ગ્રંથિ છે? 8મા નંબરની અંડપિંડ. અંડપિંડમાંથી 2 અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે. એક અંતઃસ્ત્રાવ છે જેનું નામ છે ઇન્સ્ટ્રોજન, અને બીજું જે છે એનું નામ છે પ્રોજેસ્ટેરોન. નામ યાદ રાખજો બેટા, બરોબર. ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ 2 અંતઃસ્ત્રાવ છે એ અંડપિંડમાંથી ઉત્પન્ન થશે. અને અંડપિંડમાંથી ઉત્પન્ન થતા આ બંને અંતઃસ્ત્રાવ છે એ અંડકોષના વિકાસ, અંડકોષને મોટો કરશે, અંડકોષને ત્યાંથી અંડવાહિનીમાં લઈ જશે, ફલન કરાવશે. ફલન પછી બાળ વિકાસની અંદર, ગર્ભાશયની અંદર બાળ વિકાસ થશે ને, ગર્ભનો વિકાસ થશે ને, એ માટે પણ જવાબદાર આ બંને અંતઃસ્ત્રાવ છે. એ ઉપરાંત માદાના ગૌણજાતીય લક્ષણો એટલે સ્નાયુનો ઓછો વિકાસ, તીણો અવાજ, સ્તન ગ્રંથિની વૃદ્ધિ, આ બધું જ કોણ કરાવશે? આ 2 અંતઃસ્ત્રાવ. ક્લિયર? તો આમ આપણી પાસે એટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે આપણે ચર્ચા કરવાની છે. જોઈએ આપણી ટેક્સ્ટ બુકની અંદર જો આ બધી જ ગ્રંથિઓ આપેલી છે, દેખાય છે? આ બધી જ ગ્રંથિઓ, એડ્રિનલ ગ્રંથિની આપણે આગળ વાત કરી ગયા છીએ માટે અહીંયા એડ્રિનલ ગ્રંથિ મેં ચર્ચા કરી નથી, બરોબર. બાકી આ બધી જ ગ્રંથિઓની આપણે અહીંયા ચર્ચા કરી લીધી છે. આનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમને આ બધી જ ગ્રંથિઓ એક જ ચાર્ટની અંદર યાદ રહી જાય. હવે જોઈએ ટેક્સ્ટ બુકની અંદર આના વિશે શું લખાણ લખવામાં આવેલું છે. જુઓ, સંકલિત વૃદ્ધિમાં અંતઃસ્ત્રાવ કેવી રીતે મદદ કરે છે તે સમજવા માટે આવો કેટલાક ઉદાહરણો ચકાસીએ. મીઠાના પેકેટ પર આપણે બધાએ વાંચેલું હશે આયોડિનયુક્ત મીઠું. આયોડિનયુક્ત મીઠું એટલે આ થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન બનાવવા માટે, આ થાઇરોઇડ ગ્રંથિમાંથી જે થાઇરોક્સિન બને છે ને અંતઃસ્ત્રાવ, એ બનાવવા માટે જવાબદાર કોણ છે? આયોડિન. આયોડિનના 3 અણુ ભેગા થશે અને થાઇરોક્સિન બનશે. થાઇરોક્સિન, બરોબર. માટે જો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવો હોય તો આપણા શરીરની અંદર કોણ હાજર હોવું જોઈએ? આયોડિન નામનો આયન, આયોડિન આય નામનો આયન હોવો જોઈએ. અને એ આપણને કેમાંથી મળે છે? મીઠામાંથી મળે છે. તો મીઠાની અંદર જો આયોડિન હોય તો થાઇરોઇડ છે એ થાઇરોક્સિન ઉત્પન્ન કરે. જો મીઠામાં આયોડિન ન હોય તો થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન ઉત્પન્ન કરે નહીં.
અને જો આની કમી થાય તો આપણને ખબર છે થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય, એને આપણે કયો રોગ કહીએ છીએ? ગલગંઠ અથવા ગોઈટર નામનો રોગ કહીએ છીએ. ક્લિયર? આપણે આહારમાં આયોડિન યુક્ત મીઠું લેવું કેમ જરૂરી છે? ક્લિયર? સમજાઈ ગયું? જો આયોડિન યુક્ત મીઠું ન લઈએ તો થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન ઉત્પન્ન થાય નહીં અને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય, એને આપણે ગોઈટર રોગ કહીએ છીએ. થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે. કોણ જરૂરી છે? આયોડિન. થાઇરોક્સિન કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચય એટલે એના પાચન માટે આપણા શરીરમાં નિયંત્રણ કરે છે, જેથી વૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સંતુલન કરાવી આપે છે. એટલે વૃદ્ધિ માટે આ થાઇરોક્સિન જવાબદાર છે. થાઇરોક્સિનના સંશ્લેષણ એટલે બનાવવા માટે આયોડિન અનિવાર્ય છે, કારણ કે થાઇરોક્સિન છે આયોડિન વગર બને જ નહીં. દાખલા તરીકે મારે ઈંટ બનાવવી છે તો માટી જોઈએ. હું એમ કહું કે માટી નથી ને ઈંટ બનાવી છે, ચાલો, શક્ય છે? નથી ને. રીંગણા બટેકાનું શાક બનાવવું છે તો રીંગણા બટેકા બે જોઈએ કે ન જોઈએ? રીંગણા બટેકા બે ન હોય ને રીંગણા બટેકાનું શાક બને? સિમ્પલ વાત. એમ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એની અંદર આયોડિન હોય. જો આયોડિન ન હોય, આયોડિન આપણા શરીરમાં ન હોય તો થાઇરોક્સિન બને જ નહીં. આયોડિન અનિવાર્ય છે. જો આપણા આહારમાં આયોડિનની ઉણપ છે તો સંભાવના છે કે આપણે ગોઈટરથી ગ્રસ્ત હોઈ શકીએ. એટલે ગોઈટર નામનો રોગ આપણને થાય. પેલા ગળાની અંદર મોટી બધી ગાંઠ લટકતી હોય, ગોઈટર. આ બીમારીનું એક લક્ષણ તરીકે ગરદનમાં ફૂલી જાય છે, એટલે આપણા ગળાનો ભાગ છે એ ફૂલી જાય છે. શું તમે આ આકૃતિમાં 7.7માં થાઇરોઇડ ગ્રંથિના સ્થાન સંબંધિત જાણ કરી શકો છો? થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હતી? આપણે આકૃતિમાં જોઈ લીધેલું છે. થાઇરોઇડ ગ્રંથિ છે એ આપણા ગળાની અંદર શ્વાસ નળીના ઉપરના ભાગે વક્ષ તરફ આવેલી છે. ક્યારેક આપણે એવા વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ કે જેઓ ખૂબ જ વામન એટલે ખૂબ નાના હોય છે અથવા વધારે પડતા ઊંચા હોય છે, કદાવર, મહાકાય. શું તમને ક્યારે આશ્ચર્ય થયું છે કે આ કેવી રીતે થાય છે? પિચ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવિત થનારો અંતઃસ્ત્રાવ એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, ગ્રોથ હોર્મોન GH કહેવાય. યાદ છે ને? GH આપણે આગળ જોઈ ગયા. ગ્રોથ હોર્મોન જો અહીંયા GH દેખાય છે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. જેવું તેનું નામ આપવામાં આવ્યું છે, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. જો બાલ્યાવસ્થામાં અંતઃસ્ત્રાવની ઉણપ સર્જાય, નાના હોય ત્યારે આ જો અંતઃસ્ત્રાવ ન આવે તો વામનતાનું કારણ બને છે. જ્યારે તમારી અને તમારા મિત્રની વય 10 થી 12 વર્ષની થયેલી હશે ત્યારે તમારા અને તેઓના દેખાવમાં કેટલોક આશ્ચર્યજનક ફેરફાર જોવા મળ્યો હશે. હે? કોને હવે આપણે વાત કરવાની છે? એન્ડ્રોજન્સ અને ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની. નર હશે તો એન્ડ્રોજન્સ એટલે ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થશે અને માદા હશે તો ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થશે. જ્યારે તમારી અને તમારા મિત્રની વય 10 થી 12 વર્ષની થયેલી હશે ત્યારે તમારા અને તેઓના દેખાવમાં કેટલોક આશ્ચર્યજનક ફેરફાર થયો હશે. દાઢી, મૂછ આવવી, એ બધાની વાત કરે છે. આ પરિવર્તન યુવાવસ્થાના પ્રારંભ, પ્યુબર્ટી પીરિયડ કહેવાય એને, પ્યુબર્ટી પીરિયડ, યુવાવસ્થાના પ્રારંભ થવાની સાથે જ સંબંધિત છે. કારણ કે નરમાં ટેસ્ટોસ્ટેરોન, કયો અંતઃસ્ત્રાવ? ટેસ્ટોસ્ટેરોન. જો અહીંયા લખેલું છે ટેસ્ટોસ્ટેરોન છે ને આ, અને માદામાં ઇન્સ્ટ્રોજન. આ ઇન્સ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન બે છે, ઉત્પન્ન થાય છે. શું તમે તમારા પરિવાર કે મિત્રોમાં કોઈની એવી વ્યક્તિને ઓળખો છો કે જેને ડૉક્ટર તેમના આહારમાં શર્કરા ઓછી લેવાની સલાહ આપે? હવે આપણે કોની વાત કરવાની છે? શર્કરા ઓછી એટલે કયું? આ શર્કરા એટલે ગ્લુકોઝ ઓછું લેવાનું કારણ ઇન્સ્યુલિન ન ઉત્પન્ન થાય તો ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર ન થાય તો ડૉક્ટર સલાહ આપે કે ભાઈ તમારે ગ્લુકોઝ નહીં ખાવાનો, હે ને? મધુપ્રમેહ એટલે ડાયાબિટીસના રોગી કે દર્દી છે, ઉપચારના રૂપમાં ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે. કોના ઇન્જેક્શન આપવા પડે? ઇન્સ્યુલિન. ક્લિયર? આ એક અંતઃસ્ત્રાવ છે જેનું ઉત્પાદન સ્વાદુપિંડમાં થાય છે, જે રુધિરમાં શર્કરાના સ્તરનું નિયંત્રણ કરવા માટે, શર્કરાના સ્તર એટલે ગ્લુકોઝનું સ્તર જાળવી રાખે, મદદરૂપ થાય છે. જો આ યોગ્ય માત્રામાં સ્ત્રવિત ન થાય, કોણ? ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ન ઉત્પન્ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે, રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે અને ઘણી બધી હાનિકારક અસરોનું કારણ બને છે.
જો અંતઃસ્ત્રાવનો યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી હોય તો આ થવા માટે યોગ્ય કાર્ય પદ્ધતિ પણ સમજવી જરૂરી છે. અંતઃસ્ત્રાવ મુક્ત થવાનો સમય અને તેની માત્રા પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત છે. પ્રતિક્રિયા એટલે જો આપણા શરીરમાં એ અંતઃસ્ત્રાવની જરૂર જણાય ત્યારે ઉત્પન્ન થાય, પણ ઉત્પન્ન થાય એક માત્રા આવે ત્યાર પછી મગજમાંથી જ સંદેશો આવે કે ભાઈ આને બંધ કરો. મગજ જ સંદેશો ઉત્પન્ન કરશે કે એને ઉત્પન્ન કરો, પરંતુ એક માત્રા એવી આવશે આપણા શરીરની અંદર, એક લિમિટ, એક પ્રમાણ આપણા શરીરમાં એવું આવશે પછી આપણા મગજ જ એને ના પાડી દેશે કે ભાઈ હવે આને ઉત્પન્ન કરવાનું બંધ કરી દો. આ ક્રિયાને પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ કહેવાય. કઈ? પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા નિયંત્રિત થાય છે. ઉદાહરણ તરીકે જો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય તો તેને લીધે સ્વાદુપિંડના કોષોને તેની જાણકારી મેળવી લે છે. એટલે મગજ સ્વાદુપિંડના કોષને કહેશે કે ભાઈ તારું કામ બરોબર કરની. કેમ? તો કે ભાઈ રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધી ગયું છે, તો ઇન્સ્યુલિન ઉત્પન્ન કર, તો ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર થાય અને તેના પ્રતિચાર રૂપે એટલા માટે છે એ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય છે ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પણ ઓછો થઈ જાય છે. એટલે મગજ સ્વાદુપિંડને ઇન્સ્યુલિન ઓછું કરવા માટે જણાવશે. ક્લિયર? હવે આ એક આપણને ચાર્ટ આપેલો છે જેમાં અમુક ખાલી જગ્યા આપેલી છે. આશા રાખું છું કે આ ખાલી જગ્યા હવે તમને ઇઝીલી આ જો તમારી પાસે હશે તો તમને ખબર પડી જશે. ઓકે બેટા? તો આમ અહીં આપણે આ 7મા પાઠની પૂર્ણાહુતિ કરીએ છીએ. 7મો પાઠ સરસ મજાનો પાઠ છે. ઘણા બધા આપણે આની અંદર જોયું, ચર્ચા કરી છે અને હવે આ પાઠ પછી આપણે એના પછીના પાઠની ચર્ચા કરવાના છીએ. તો આજ માટે મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.